નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। નજર કરીએ આજના સમાચાર પર। કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન સામે ભાજપનો વિરોધ। છોટાઉદેપુર જિલ્લા ભાજપે બોડેલી ખાતે ધરણા પ્રદર્શન કર્યું। છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા બોડેલી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કથિત અપમાનજનક નિવેદન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભાજપ કાર્યકર્તાઓએ હાથ પર કાળી પટ્ટી બાંધી અને ધરણા કર્યા હતા। આ વિરોધ પ્રદર્શન બોડેલીના અલીપુરા 4 રસ્તા પર યોજાયું હતું। ભાજપે જણાવ્યું કે ખડગેએ ગુજરાતીઓ વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે આ વિરોધ નોંધાવવામાં આવ્યો। છોટાઉદેપુર ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે એક જાહેર સભામાં ગુજરાતના લોકોને મૂર્ખ અને અભણ કહ્યા હતા। આ નિવેદનથી ગુજરાતીઓના સ્વાભિમાન અને ગુજરાતના ગૌરવને ઠેસ પહોંચી છે। આ વિરુદ્ધ પ્રદર્શનમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ બોડેલી નગરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। અહીંયા છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા ખડગેજીએ એક જાહેર સભાની અંદર ગુજરાતના લોકોને મૂર્ખ અને અભણ કહ્યા છે। એક ગુજરાતી તરીકે એક સ્વાભિમાન અને ગુજરાતના ગૌરવને ઠેસ પહોંચાડી છે, ત્યારે સમગ્ર ગુજરાતની જે જનતા છે એ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને પૂછવા માંગે છે કે આ ગુજરાત પ્રત્યે આ પ્રકારનું જે કોંગ્રેસનું વલણ છે એ કયા હિસાબથી તમે ગુજરાતના લોકોને અભણ અને મૂર્ખ કહ્યા। એના વિરોધની અંદર આજે આ બોડેલી મુકામે ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ તથા નગરના નગરજનો ઉપસ્થિત રહી આ નિવેદન સામે વિરોધ પ્રદર્શન માટે અમે એકત્રિત થયા હતા।